કહેવાય છે કે ઉજ્જૈન નગરીના વિક્રમ રાજા 18 પાસાના જાણકાર હતા અને સ્વભાવે ખૂબ જ સરળ હતા. રાજાને યોગ સિદ્ધિ મંત્ર શીખવાની શોખ થાય છે. આ મંત્ર કામરૂ દેશમાં જ શીખવાડવામાં આવતો હતો. રાજા કામરૂદેશના જંગલમાં જાય છે. બાવા ભૂતા સાધના કરતા હતા. ત્યાં જઈને અલખનિરંજન બોલે છે અને કહે છે, હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું. બાવાએ કર્યું, આ મંત્ર શીખી તું શું કરીશ? રાજા કહે, હું મારી પ્રજા માટે શીખું છું. બાવાએ એક શરત રાખી કે કાળી ચૌદસના રાત્રે તું ભૂતિયા વાવમાંથી એક લોટો પાણી ભરીને લાવે તો હું તને આ મંત્ર શીખવીશ. રાજા આ શરત માની લે છે. કાળી ચૌદસની રાત્રે લોટો પાણી ભરવા જાય છે. એટલામાં ભૂતાવળ જાગે છે. રાજા, હું તને ખાઉં એમ કરવા લાગે છે. રાજા બધાની મદદ માગે છે, પરંતુ માકડિયા ડુંગરવાળી મેલડી માતાએ રાજાની મદદ કરી. રાજાએ કહ્યું, માતા, તમારે જે જોઈએ એ હું આપીશ. માતાએ તેનું કાળજું માગ્યું. 1 વર્ષ પછી તું ગઢરુખિયા મશાન આવજે, હું તારું કાળજું ખાઈશ. રાજા ગઢરુખિયા મશાન આવ્યા. ત્યાં માં કાળકા અને કાળ ભૈરવ બેઠા હતા. માં કાળકા કાળ ભૈરવને રાજાની પાછળ મોકલે છે. કહે છે, રાજા કાળજું પડે તો તેને જમીન ઉપર પડવા ન દેતા, નહીતર મેલડી માં ખાશે નહીં. મેલડી માં રાજાને જોઈ કહે છે, લાવો વિક્રમ, મારો ભોગ લાવો. રાજાએ તલવાર કાઢી પોતાનું કાળજું કાઢ્યું. એ કાળજાને કાળ ભૈરવ પકડી લે છે. માતાએ ભોગ સ્વીકારી અને માતાએ કહ્યું, આ કાળજું પાછું રાજાની છાતી ઉપર મૂકો. અને રાજા જીવતા થઈ જાય છે અને રાજા માતાજીના પગે પડી જાય છે.